કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિમાં સ્વનિયંત્રણનો ગુણ ત્યારે જ વિકસી શકે કે જ્યારે તે લોકોને માફ કરી શકે, માફી માંગી શકે. આ જ વાતને સુવિચાર તરીકે એક પવિત્ર ટેક્સ્ટ બુક છે કે જેનું નામ છે સમાન ચિંતનમ, એમાં ખૂબ જ સરસ રીતે લખાયું છે. એમાં લખાયું છે કે ક્ષમા દ્વારા ગુસ્સાને નિયંત્રણમાં કરો. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ સાંભળવામાં લાગે છે, એટલી જ મહત્વની આપણા જિંદગી માટે છે અને એટલી જ મુશ્કેલ તેની ઉપર કામ કરવામાં છે. મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ તો નથી જ. આ દુનિયામાં જે 10% લોકો સારામાં સારું જીવન જીવી રહ્યા છે, કે જે લોકો દુનિયામાં કંઈક એવું હાસિલ કર્યું છે કે જે લોકોને અન્ય લોકોથી અલગ કરે છે. આ એવા લોકો છે કે જેમણે પોતાના ઉપર એટલે કે સ્વનિયંત્રણ કરીને, પોતાની ઉપર કામ કરીને આ ઉચ્ચ પદ હાંસલ કર્યું છે. મારા મિત્રો, આપણે પણ જો એવા 10% લોકોમાં આવા ઈચ્છતા હોઈએ, આપણે પણ પોતાની જાત ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. અઘરામાં અઘરું કામ એ છે કે સ્વ નિયંત્રણ કરવું, એટલે કે સેલ્ફ કંટ્રોલ કરવો. જે વ્યક્તિ સ્વનિયંત્રણ કરી શકે છે, સેલ્ફ કંટ્રોલ કરી શકે છે, એ જિંદગીમાં ઘણું બધું અઘરું કાર્ય કરી શકે છે. ક્ષમા એક એવી વાત છે, એક એવી વસ્તુ છે કે જે ક્યારેય માંગવામાં શરમ ના કરવી જોઈએ અને ક્ષમા આપવામાં પણ સંકોચ નહીં કરવો જોઈએ. આપણાથી કંઈ ભૂલ થાય છે, આપણને ખબર પડે છે કે આપણે કંઈ ભૂલ કરી છે, તો તેની ક્ષમા તરત જ માંગી લેવી જોઈએ. અને એવી જ રીતે આપણું કોઈએ હૃદય દુભાયું હોય, આપણા વિશે કોઈએ કંઈ ખરાબ કર્યું હોય ને આપણને ખબર પડે છે, તો આપણે તેવા વ્યક્તિઓને પણ માફ કરી દેવી જોઈએ. કારણ કે આ જે વિશાળ હૃદય છે, વિશાળ મન છે, તે જ માણસને આગળ લઈ જાય છે. બાકી જો નાની નાની વાતોથી મનુષ્ય દુઃખી રહ્યા કરશે, તો તેના હૃદયમાં એટલો બધો ભરાવો થશે કે ક્યારેક આ વાત જ હૃદયનો દુખાવો બની શકે છે. તો બસ આટલી જ વાત છે કે આપણે લોકોને ક્ષમા કરતા શીખવું પડશે, ક્ષમા માંગતા શીખવું પડશે અને આગળ વધતા રહેવું પડશે. અને આવું કરવાથી આપણે સ્વનિયંત્રણ લાવી શકીએ છીએ, સેલ્ફ કંટ્રોલ, એટલે કે પોતાની પર નિયંત્રણ રાખી શકીએ, સેલ્ફ કંટ્રોલ કરી શકીએ છીએ. અને આ સેલ્ફ કંટ્રોલ જ આપણને આપણા લક્ષ્ય કે જે સારા અને સાચા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે લઈ જવામાં મદદ કરી શકે છે. થેન્ક યુ.